અમરનાથ ઉત્પત્તિ અને કથા મહિમા. પ્રકરણ 1. પ્રસ્તાવના. હિમાલયનું અદ્ભુત સ્થાન. હિમાલય પર્વતમાળા ભારતીય સંસ્કૃતિનું હૃદય છે. પ્રાચીન કાળથી હિમાલયને દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. એના બર્ફીલા શિખરો, અવિરત વહેતી નદીઓ અને શાંત ખીણોમાં અજોડ આધ્યાત્મિકતા વસે છે. અહીંનો દરેક કંકર પણ પવિત્ર ગણાય છે. એ જ હિમાલયની ગર્ભમાં એક એવી ગુફા છે જેનું નામ સાંભળતા જ ભક્તોનું હૃદય ભક્તિભાવથી ધબકે છે. અમરનાથ ગુફા. આ ગુફાની ખ્યાતિ માત્ર કુદરતી ચમત્કાર માટે નથી, પણ એના પૌરાણિક મહિમા માટે છે. માન્યતા છે કે આ ગુફામાં ભગવાન શિવે પોતાની અર્ધાંગીની પાર્વતીજીને અમૃતત્વનું રહસ્ય સંભળાવ્યું હતું. શિવજીની આ વાતને અમરકથા કહેવામાં આવે છે. આ કથા એટલી દિવ્ય છે કે જે કોઈ શ્રદ્ધાભાવે એને સાંભળે છે તે મરણના ભયમાંથી છુટકારો પામે છે. દર વર્ષે લાખો ભક્તો આ ગુફાની યાત્રા કરે છે. તોફાની નદીઓ, જોખમી ખીણો, બર્ફીલા પર્વતો અને કડક ઠંડીની વચ્ચે પસાર થતી આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પણ જીવ મરણની સીમાને પાર કરાવતી આધ્યાત્મિક સફર છે. ભક્તો બમ બમ બોલેના જયકારા સાથે આગળ વધે છે અને અંતે જ્યારે ગુફાની અંદર શિવલિંગનું દર્શન કરે છે ત્યારે તેમનું જીવન ધન્ય થઈ જાય છે. પ્રકરણ 2. પાર્વતીનો પ્રશ્ન. એક દિવસ કૈલાસ પર્વત પર ભગવાન શિવમાતા પાર્વતી સાથે વિહાર કરતા હતા. ચાંદની રાત હતી. આકાશમાં તારાઓ ઝળહળી રહ્યા હતા અને આસપાસ હિમાલયની શાંતિ છવાયેલી હતી. એ સમયે પાર્વતીજીના મનમાં એક પ્રશ્ન ઊભો થયો. પાર્વતીજી પ્રભુને પૂછે છે, હે મહાદેવ, તમે ત્રિલોકના સ્વામી છો. તમે કદી વૃદ્ધ થાતા નથી. તમને કદી મરણ નથી. તમારી શક્તિ અનંત છે. પરંતુ આ બધું કેવી રીતે શક્ય છે? તમે અમર કેમ છો? આ અમરત્વનું રહસ્ય શું છે? આ પ્રશ્ન સામાન્ય ન હતો. એ માનવ જીવનના સૌથી મહત્વના પ્રશ્ન જેવો હતો. જન્મ પછી મરણ એ જગતનો નિયમ છે, પણ ભગવાન શિવ તો સદાકાળ અવિનાશી છે. પાર્વતીજી એ જ સત્ય જાણવા ઈચ્છતી હતી. ભગવાન શિવ સ્મિત કરતા કહે છે, દેવી, આ રહસ્ય સહેલાઈથી કોઈને કહેવાનું નથી. આ તો અત્યંત ગુપ્ત જ્ઞાન છે. આ રહસ્ય સાંભળનારને મરણનો ભય કદી રહેતો નથી. જો તારે આ જાણવા જ હોય તો મને તને એકાંતમાં એ કહેવું પડશે. પ્રકરણ 3. ગુપ્ત જ્ઞાન માટે ગુપ્ત સ્થાન. ભગવાન શિવ પાર્વતીજીને સમજાવે છે કે આ રહસ્ય એટલું મહત્વનું છે કે તેને સાંભળવા યોગ્ય વ્યક્તિ બહુ ઓછા હોય છે. તેઓ કહે છે, દેવી, આવ, હું તને એ સ્થળે લઈ જઈશ જ્યાં બીજું કોઈ પ્રાણી ન હોય. એ ગુપ્ત સ્થાને હું તને અમૃતત્વનું રહસ્ય કહું. એ પછી શિવજી પોતાના વાહન નંદી પર સવાર થાય છે અને પાર્વતીજીને લઈને હિમાલયના કઠિન માર્ગો પરથી પસાર થવા લાગે છે. રસ્તામાં તેઓ ગાઢ જંગલો, તોફાની નદીઓ, બર્ફીલા પહાડો પાર કરે છે. આ યાત્રા દર્શાવે છે કે સત્ય જ્ઞાન મેળવવા માટે મનુષ્યને પણ અનેક કઠિનાઈઓ પાર કરવી પડે છે. શિવજીને ખબર હતી કે જો કોઈ બીજું પ્રાણી કે દેવતા આ કથા સાંભળશે તો એની અસર અધૂરી રહી જશે. તેથી તેઓ નક્કી કરે છે કે રસ્તામાં મળતા દરેક સાથીને છોડવું પડશે. પ્રકરણ 4. સાથીઓનો ત્યાગ. શિવજી પોતાની સફરમાં આગળ વધતા જાય છે અને પોતાના સાથીઓને એક પછી એક છોડતા જાય છે. સૌપ્રથમ તેઓ નંદી બળદને રસ્તામાં મૂકી દે છે. પછી પોતાના જટામાંથી વહેતી ગંગાને વિદાય આપે છે. માથેથી ચંદ્રને ઉતારી દે છે. શરીર પર રહેલા સર્પોને દૂર કરે છે. અંતે 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને પણ પોતાની આસપાસથી અલગ કરી દે છે. આ રીતે શિવજી સંપૂર્ણ નિર્જન અવસ્થામાં પાર્વતીજી સાથે આગળ વધે છે. આ દર્શાવે છે કે અમૃતત્વનું જ્ઞાન મેળવવા માટે ભૌતિક સાત્સંગ અને બાહ્ય આધાર છોડવો પડે છે. પ્રકરણ 5. અમરનાથ ગુફામાં આગમન. લાંબી યાત્રા બાદ શિવજી અને પાર્વતી એક વિશાળ બર્ફીલી ગુફામાં પહોંચે છે. આ ગુફા એટલી શાંત હતી કે ત્યાં કોઈ જીવંત પ્રાણી ન હતું. શિવજી કહે છે, દેવી, હવે આપણે યોગ્ય સ્થાને આવી ગયા છીએ. અહીં કોઈ બીજું નહીં હોય. હવે હું તને અમૃતત્વનું રહસ્ય સંભળાવું છું. આ ગુફા જ આજે અમરનાથ ગુફા તરીકે ઓળખાય છે. ભક્તો માનતા છે કે એ ગુફાની દિવાલોમાં આજે શિવજીના શબ્દોની ગુંજ સાંભળાય છે. પ્રકરણ 6. કબૂતરના બચ્ચા. શિવજી ખાતરી કરવા માંગતા હતા કે કોઈ બીજું પ્રાણી આ રહસ્ય ન સાંભળે. તેથી તેઓ ગુફાની અંદર અગ્નિ પ્રજ્વલિત કરે છે, જેથી બહારના બધા જીવજંતુ નષ્ટ થઈ જાય. પરંતુ પ્રકૃતિનું અજબ લહાવો જુઓ. એક ખૂણે ડાળ પર કબૂતરના 2 બચ્ચા રહી જાય છે.
તેઓ આ કથાના અણધાર્યા શ્રોતા બની જાય છે. આ ઘટનામાં એક સંદેશ છુપાયેલો છે. જ્યાં ભગવાનની કૃપા હોય ત્યાં જ્ઞાન પોતે જ સાંભળનાર સુધી પહોંચી જાય છે, ભલે તે અણધાર્યા રૂપમાં કેમ ન હોય. પ્રકરણ 7. અમર કથા, આત્મજ્ઞાનનું રહસ્ય. હવે શિવજી પાર્વતીને ગુપ્ત કથા સંભળાવે છે. દેવી, આ જગતમાં જે જન્મે છે તેને મરણ અવશ્ય આવે છે, અને જે મરે છે તેને ફરી જન્મ લેવું પડે છે. આ ચક્ર અનંત છે, પરંતુ એક એવી વસ્તુ છે જે કદી મરતી નથી, એ છે આત્મા. આત્મા અવિનાશી છે. શરીર ભસ્મ થઈ જાય, પર્વતો ગળી જાય, નદીઓ સુકાઈ જાય, પણ આત્મા અવિનાશી રહે છે. જે મનુષ્ય આત્માના આ સત્યને ઓળખી જાય છે તે મરણથી ઉપર ઉઠી જાય છે. આ જ છે અમરત્વનું રહસ્ય. આત્મજ્ઞાન, ભક્તિ અને ઓમ નમઃ શિવાયનું સ્મરણ, આ ત્રણેય સાથે જીવન જીવવાથી મનુષ્યને કદી મરણનો ભય રહેતો નથી. પ્રકરણ 8. કબૂતરોને આશીર્વાદ. કથા પૂરી થતાં પાર્વતીજી ઊંઘમાં લીન હતી, પરંતુ કબૂતરના બચ્ચા સંપૂર્ણ એકાગ્રતાથી આ કથા સાંભળી લીધા હતા. તેઓ શિવજીને પ્રણામ કરીને કહે છે, પ્રભુ, અમે આ રહસ્ય સાંભળ્યું છે, અમને આશીર્વાદ આપો. શિવજી તેમને આશીર્વાદ આપે છે, તમે આ કથા સાંભળી છે એટલે આજથી તમે પણ અમર બની જશો. ત્યારથી માન્યતા છે કે આજે અમરનાથ ગુફા પાસે ભક્તોને કબૂતર દંપતી દેખાઈ જાય છે. તેઓ જ એ કબૂતરો છે જેમને ભગવાને અમર બનાવ્યા હતા. પ્રકરણ 9. ગુફાનો હિમલિંગ. અમરનાથ ગુફાની વિશેષતા એ છે કે દર વર્ષે શ્રાવણ મહિનામાં ગુફાની અંદર બરફથી કુદરતી રીતે એક શિવલિંગ રચાય છે. આ લિંગ ચંદ્રની કળા મુજબ મોટું નાનું થતું રહે છે. આ કુદરતી ચમત્કારને ભક્તો હિમલિંગ કે અમરલિંગ કહે છે. માન્યતા છે કે આ જ લિંગ એ પ્રતીક છે જ્યાં શિવજી પાર્વતીને અમર કથા સંભળાવી હતી. ભક્તો માને છે કે આ શિવલિંગના દર્શનથી આત્માને શુદ્ધિ મળે છે અને જન્મ મરણનો ચક્ર તૂટે છે. પ્રકરણ 10. યાત્રાની મહિમા. અમરનાથની યાત્રા ભક્તો માટે માત્ર એક ધાર્મિક ફરજ નથી, એ તો જીવનમાં એકવાર કરવી જ જોઈએ એવી આત્મિક સફર છે. 2 મુખ્ય માર્ગો છે. પહેલગામ માર્ગ, લાંબો પરંતુ પરંપરાગત. બાલટાલ માર્ગ, નાનો પરંતુ કઠિન. ભક્તો જોખમ ભર્યા પર્વતો, કડક ઠંડી, બર્ફીલા માર્ગો પાર કરીને ગુફા સુધી પહોંચે છે. રસ્તામાં હજારો વખત તેઓ મરણને નજીકથી અનુભવે છે, પરંતુ જ્યારે ગુફાની અંદર શિવલિંગના દર્શન કરે છે ત્યારે એ બધો કષ્ટ ભૂલી જાય છે. એક ક્ષણ તેમને પરમ આનંદ આપે છે. પ્રકરણ 11. કથાનો તાત્પર્ય અને સમાપન. અમરનાથની આ કથા માત્ર એક પૌરાણિક ગાથા નથી, એમાં જીવનનો ઊંડો સંદેશ છુપાયેલો છે. શરીર નાશવંત છે, આત્મા અમર છે. જે આત્માને ઓળખે છે તે મરણથી ઉપર ઉઠી જાય છે. ભક્તિ અને આત્મજ્ઞાન જીવનને પવિત્ર બનાવે છે. અમરનાથની ગુફામાં રચાતો શિવલિંગ એ સત્યનું પ્રતીક છે. ભગવાન શિવે પાર્વતીને કહ્યું હતું, જે આ કથા શ્રવણ કરશે તેને મરણનો ભય નહીં રહે, તેને પરમ શાંતિ મળશે. ભક્તો જયકાર કરે છે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.